તમે જોઈ રહ્યા છો ઈટીવી ભારત અને આ છે આજના મુખ્ય સમાચાર। નાણામંત્રી નિર્મલા સીતારામણે લોકસભામાં સતત છઠ્ઠી વખત રજૂ કર્યું બજેટ। ઇન્કમ ટેક્સ સ્લેબમાં કોઈ ફેરફાર કરવામાં આવ્યો નથી તો ₹60 લાખ સુધીની આવક પર કોઈ ટેક્સ લાગશે નહીં। કેન્દ્રીય બજેટ 2024ની વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ભારતના ભવિષ્યના નિર્માણ માટેનું ગણાવ્યું બજેટ। તેમણે કહ્યું કે આ બજેટ વિકસિત ભારતના ચારે સ્તંભો યુવા, ગરીબ, મહિલાઓ અને ખેડૂતોને સશક્ત બનાવશે। રાષ્ટ્રપતિના હસ્તે ઉદ્યાન ઉત્સવ 2024નું કરાયું ઉદ્ઘાટન। આવતીકાલથી ખુલશે રાષ્ટ્રપતિ ભવનનું અમૃત ઉદ્યાન। અમૃત ઉદ્યાન અઠવાડિયામાં 6 દિવસ રહેશે ખુલ્લું। આ ગાર્ડનની મુલાકાત માટે રાષ્ટ્રપતિ ભવનની વેબસાઇટ પરથી કરાવી શકાશે બુકિંગ। કચ્છમાં ફરી ધરાધ્રુજી, ખાવડા નજીક 4.0ની તીવ્રતાનો અનુભવાયો આંચકો। કચ્છમાં આજે ફરી એકવાર ભૂકંપનો આંચકો નોંધાયો હતો, જેને લઈને કચ્છવાસીઓમાં ફરી એકવાર ભયની લાગણી જોવા મળી હતી। જ્ઞાન વાપીના વ્યાસજી ભોયરામાં 30 વર્ષ બાદ થઈ પૂજા। કમિશનર ડીએમ આરતીના કર્યા દર્શન। વારાણસી કોર્ટના મહત્વના આદેશ બાદ આખરે 30 વર્ષ બાદ વારાણસીના જ્ઞાન વાપીના ભોયરામાં પૂજા કરવામાં આવી હતી। સામાન્ય જનતાને લાગ્યો આંચકો। આજથી એલપીજી સિલિન્ડરના ભાવમાં થયો વધારો। 19 કિલોના કોમર્શિયલ એલપીજી ગેસ સિલિન્ડરની કિંમતમાં ₹14નો વધારો કરવામાં આવ્યો છે। સુરતની યુવતીએ નાની વયમાં મેળવી મોટી સિદ્ધિ। અત્યાર સુધીમાં ખેલ જગતમાં મેળવી ચૂકી છે 33 ગોલ્ડ મેડલ। સુરતના હીરા ઉદ્યોગપતિઓ બજેટથી થયા નાખુશ। ઉદ્યોગપતિઓ કહ્યું કે અમે અનેક માંગણીઓ કરી હતી, પરંતુ એક પણ માંગણી પૂરી કરવામાં આવી નથી। ઓલપાડમાં જમીન દલાલ યુવકની હત્યા કરનારો 7 દિવસના રિમાન્ડ પર। ઓલપાડમાં યુવકની ચપ્પુના ઘા મારી નિર્મમ હત્યા કરવામાં આવી હતી। પોલીસ તેને રિમાન્ડ પર લઈને કરશે વધુ પૂછપરછ। આ હતા આજના મુખ્ય સમાચાર। વધુ સમાચાર જોવા માટે લોગિન કરો www.etvbharat.com।